This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર, હું રુજલ આપનું સ્વાગત કરું છું હિન્દ ટીવી ન્યૂઝમાં। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। ઉધના ભીમનગર પાસે અજાણ્યા યુવાનની લાશ મળતા ચકચાર। ટ્રેન અડફેટે મોત કે પછી દારૂના નશામાં પડી જવાથી મોત, પોલીસ અવઢવમાં। કોંગ્રેસને બેઠી કરવા રાજ્યના નવનિયુક્ત પ્રભારી ગુરુદાસ કામત મંગળવારે શહેરમાં બેઠકોનો દોર્યો છે। પ્રદેશ કક્ષાની બેઠકમાં સુરતમાં પહેલીવાર યોજાતા શહેર કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ। નંબર 1 કહેવાતા ગુજરાતમાં બેકારીની સમસ્યા યથાવત। પાંડેસરામાં ચોરે પાણીની મોટરની કરી ચોરી, રોજગાર આપવાના દાવાઓ સાબિત થયા પોકળ। હવેથી આંગણવાડીના બાળકો પણ આરોગશે પૌષ્ટિક ભોજન। રાજ્યમાં પહેલ કરી સુરત મહાનગરપાલિકાએ બાળકોના પોષણની ચકાસણી માટે કરી વજન કાંટાની વ્યવસ્થા। અને તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે જમીન ખેડાણ બાબતે ફરી એક વખત થયું ઘર્ષણ। આદિવાસીઓ પહોંચ્યા જિલ્લા સમાહર્તાના દ્વારે। ઉધના ભીમનગર પાસેના ગરનાળા પાસે વહેલી સવારે એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ અજાણ્યા ઈસમનું મોત ગરનાળા ઉપરથી પસાર થતી એક કોઈ ટ્રેન અડફેટે અથવા તો દારૂના નશામાં પડી જવાથી થયું હોવાનું મનાઈ રહ્યું છે। ઉધના ભીમનગર ગરનાળા પાસે ટ્રેકની નજીકમાંથી આશરે 25 થી 30 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી। જો કે આ અજાણ્યા ઈસમનું મોત કેવી રીતે થયું તે તો પોસ્ટમોર્ટમ બાદ જ ખુલશે, પરંતુ હાલ તો પોલીસે અનુમાન લગાવ્યું છે કે કદાચ અહીંથી પસાર થતી કોઈ ટ્રેન અડફેટે અથવા દારૂના નશામાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હશે। વહેલી સવારે લાશ મળતી ભારે ચકચાર મચી જવા પામી હતી। બનાવને પગલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં સતત પીછેહટ કરતા કોંગ્રેસ પક્ષમાં નવચેતન ઉમેરવા કેન્દ્રીય નેતાગીરીએ ગુરુદાસ કામતને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે। પ્રભારી બન્યા બાદ ગુરુદાસ કામત પોતાના કામની શરૂઆત સુરત શહેરમાંથી મંગળવારે કરશે। રાજ્યમાં સતત હારતી જતી અને પોતાનું અસ્તિત્વ ગુમાવતી જતી કોંગ્રેસ માટે આગામી 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ઉપર ભારે આશા છે। આ માટે પક્ષ અને પક્ષના કાર્યકરોમાં ચેતનપૂર્વક કેન્દ્રીય કોંગ્રેસી નેતાઓએ ગુરુદાસ કામતને રાજ્યનો પ્રભાર સોંપ્યો છે। જોકે અગત્યની બાબત એ છે કે ગુરુદાસ કામતે પોતાના કામની શરૂઆત સુરતથી કરવાનું નક્કી કર્યું છે, એટલે કે ગુજરાત પ્રદેશની કામગીરીની રીત હવે સુરતથી નક્કી થશે। મંગળવારે શહેરના ઘોડદોડ રોડ ખાતે સવારથી સાંજ સુધી રાજ્યના અલગ અલગ વિભાગના કોંગ્રેસના અગ્રણીઓ સાથે પ્રભારી બેઠક કરી આગામી ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે। ચોરો હવે પાણીની મોટર જેવી વસ્તુ પણ છોડતા નથી। પાંડેસરાના જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની મિલમાંથી પાણીની મોટર ચોરાઈ હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકે નોંધાઈ છે। પાંડેસરા વિસ્તારની જય જલારામ ઇન્ડસ્ટ્રી સોસાયટીના પ્લોટ નંબર 110 અને 111માં આવેલા આ લૂમ્સના ખાતામાંથી 1000 રૂપિયાની કિંમતની પાણીની મોટર અને એક 3-ફેઝની ચોરી થઈ હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકે નોંધાઈ છે। ભતાર વિસ્તારમાં રહેતા લૂમ્સ ખાતાના માલિક સીતારામ રેવાભાઈ પટેલે અજાણ્યા ચોર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને પોષણક્ષમ ભોજન મળે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વખર્ચિયા બાળકોને ગરમ ભોજન આપવાનું આયોજન કરાયું છે।
આ સેવાની શરૂઆત સોમવારે કોસાડ ખાતે કરવામાં આવી હતી. સુરત શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે અને તેઓની તંદુરસ્તીમાં વધારો થાય તે હેતુથી સુરત શહેરની 1004 આંગણવાડી કેન્દ્રો ખાતે આવતા 25,100 બાળકોને અઠવાડિયામાં 6 દિવસ પૂરક પોષણ આહાર અક્ષય પાત્ર સંસ્થા દ્વારા આપવા પાલિકાએ સોમવારે કોસાડ આવાસ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાલિકાના પદાધિકારીઓના હસ્તે શરૂ થયેલા આ કાર્યક્રમથી આવનારા દિવસોમાં પાલિકા સંચાલિત તમામ આંગણવાડીઓમાં ભણતા બાળકોને પોષણક્ષમ ભોજન ઉપરાંત તેઓના વજન માટે 1050 જેટલા ડિજિટલ વજન કાંટા પણ તૈયાર કરી મૂકવામાં આવેલ છે. ચોમાસાની શરૂઆત થતાં જ આદિવાસી ખેડૂતો ખેતીમાં જોતરાઈ જાય છે ને ખાસ કરીને જંગલમાં વસવાટ કરતા અને જંગલની જમીન પર ખેડાણ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે ઘર્ષણનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવું જ ઘર્ષણ દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી જિલ્લામાં ઉપસ્થિત થયું અને વનોમાં વસવાટ કરતા આદિવાસીઓ ન્યાયની ગુહાર લગાવવા તાપી જિલ્લા સમાહર્તા સમક્ષ પહોંચી ગયા હતા. છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી વન વિભાગ અને વનોમાં વસવાટ કરતા આદિવાસીઓ વચ્ચે જંગલમાં ખેંચાણ કરવા બાબતે ઘર્ષણ ઊભું થતું રહ્યું છે. ગત દિવસોમાં પણ કંઈક આવું જ સોનગઢ તાલુકાના મેધા ગામે બન્યું હતું, જેમાં વન વિભાગના કેટલાક કર્મીઓએ એક યુવતીને માર મારતા મામલો તંગ બન્યો હતો અને પીડિતા સહિત આદિવાસીઓ મોટી સંખ્યામાં ન્યાયની માંગણી સાથે જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચી ગયા હતા. વર્ષોથી અમે ખેતી કરતા આવ્યા છે જંગલ જમીનમાં અને 28 તારીખે મારામારીથી અમે વરવા ગયેલા જંગલ જમીનમાં. તો છે લોકો ટેમ્પી લઈને આવ્યા, અચાનક મારવા લાગેલા. કેટલા જણ હતા? 5 એક જણા હતા. બધા જેન્ટ્સ હતા કે લેડીઝ હતી? એમાં સાથે જેન્ટ્સ ડ્રેસમાં. તાપી જિલ્લા કલેક્ટરની કચેરીએ કલાકો સુધી ચાલેલ દલીલોમાં જિલ્લા કલેક્ટરે તાપી જિલ્લા નાયબ વન અધિક્ષકની મીટિંગમાં બોલાવી વર્ષોથી ચાલતા આ પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી હતી અને વનવાસીઓના વિવિધ પ્રશ્નોને સાંભળી તેમને સ્થળ નિરાકરણની કોશિશ કરી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જંગલ જમીનનું જે ખેડાણ જે થઈ રહ્યું છે એને જૂનું ખેડાણ અને નવું ખેડાણ એ બાબતની અંદર એમની રજૂઆત એ હતી કે જે 2007 કે જે જૂનું ખેડાણ જે કરી રહ્યા છે એમને વન વિભાગ તરફથી અટકાવવા ના જોઈએ. એક એ રજૂઆત હતી. બીજું ખાસ કરીને આપણે એ વાત તો એમની બરાબર આપણે છે કે જે જૂનું જે ખેડાણ કરી રહ્યા છે અને એ ખેડાણમાં આપણે વન વિભાગ એમાં કોઈ હસ્તક્ષેપ નથી કરતો. હાઈકોર્ટના જે જજમેન્ટ છે એ જજમેન્ટ પ્રમાણે સ્ટેટસ ક્વો છે, તો આપણે એનો હાઈકોર્ટની જે ગાઈડલાઈન આપેલી છે એ ગાઈડલાઈન પ્રમાણે આપણે એ પ્રમાણે એનો અમલ કરી રહ્યા છીએ. જે પણ બીજો પ્રશ્ન છે પણ એ કે નવું ખેડાણ ઘણી વખત એવું થાય છે કે ચાલો અમે ખેડીશું તો અમને આજે નહીં તો કાલે મળશે, એ આધારે પણ ઘણી વખત ગેરસમજથી ખેડાણ કરતા હોય છે. તો એ જે નવું ખેડાણ હોય છે એ નવું ખેડાણ, કારણ કે વર્ષોથી અમારો સ્ટાફ પણ ત્યાં આગળ નોકરી કરતો હોય છે, એટલે જ્યાં ખેડાણ નથી થયેલું અને બીજી જગ્યાએ જ્યાં ખેડાણ થતું હોય એવા જગ્યાએ અમારો સ્ટાફ એને અટકાવે છે. ત્યાં થોડોક વાદ વિવાદ ઊભો થાય છે અને કોન્ફ્લિક્ટ ઊભી થાય છે. એ બાબતમાં આ ખાસ કરીને એમને પણ આપણે એને સમજ કરવામાં આપી. આ પ્રશ્નો મૂળ મુખ્યત્વે હતા. હમણાં જે મારઝૂડ થઈ છે એનો આખો જે કિસ્સો આજે કર્યો એ હજુ સુધી મારી પાસે સમક્ષ એ આવ્યો નથી, પરંતુ એની સાથે હું તપાસ કરીશ અને જો એમાં જે કોઈ પણ સત્ય હશે, જો કોઈ હશે, એ પ્રમાણે આપણે વન અધિકાર અધિનિયમ 2006-7 અંતર્ગત વર્ષોથી જંગલોમાં ખેતી કરતા આદિવાસીઓને વન કાયદાની કલમ અનુસાર તેમજ હાઈકોર્ટના હુકમ મુજબ યથાસ્થિતિ જાળવી રાખી ખેતી કરવા દેવાનો હુકમ હોવા છતાં કેટલીક વાર અજાણીએ કેટલાક આદિવાસી ખેડૂતો તો કેટલાક વનકર્મીઓ તેનું ઉલ્લંઘન કરી જતા ઘર્ષણના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. કાયદાના અટપટા નિયમોમાંથી અજાણ જંગલના આદિવાસી અભણ ખેડૂતોને કાયદાની કલમથી સભાન કરાવવાની જવાબદારી વન વિભાગની છે, નહીં કે તેમના પર હુકમો કરવાની. ભૂતકાળમાં પણ આવા બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વિકટ બનતા આ પ્રશ્નને રાજકારણીઓ ચૂંટણીનો મુદ્દો બનાવવાને બદલે તેનો યોગ્ય ઉકેલ લાવે તે જરૂરી થઈ પડ્યું છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામની પ્રાથમિક શાળામાં પીપી સવાણી ગ્રુપના જનનીધામ સંસ્થાએ 24 જેટલા HIV ગ્રસ્ત બાળકોને દત્તક લઈ તમામ જવાબદારીઓ લીધી છે.
પરંતુ આ સંસ્થાએ HIV ગ્રસ્ત બાળકોને આંબોલીની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મૂકતા આ શાળામાં ભણતા ગામના જ 210 જેટલા બાળકો સહિત વાલીઓએ વિરોધ કરી તેમના બાળકોને શાળાની બહાર બેસાડી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પીપી સવાણી ગ્રુપ જન્નીધામ સંસ્થાએ 24 જેટલા HIV ગ્રસ્ત બાળકોને દત્તક લઈ સમાજમાં ઉમદા કામ કર્યું છે. દત્તક લીધેલા બાળકોને આંબોલી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે દાખલ કરાતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે અને પોતાના બાળકોને શાળાની બહાર ઊભા કરી દઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને HIV ગ્રસ્ત બાળકો સાથે તેમના બાળકોને નહીં ભણવા દેવા સાથે વિરોધ કરી રહ્યા છે. સરકાર દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવે છે કે નોર્મલ બાળકોની જેમ HIV પોઝિટિવ બાળકોને સમાજે સ્વીકારી સરખો ન્યાય આપવો જોઈએ, પરંતુ વાલીઓ પોતાના બાળકને ચેપ લાગી જશેની બીકે વિરોધ કરી રહ્યા છે. પરંતુ HIV સાથે બેસવાથી કે એકબીજાને સ્પર્શ કરવાથી નથી થતો. હાલ તો આંબોલી ગામે આ વિરોધ વધે એ પહેલા જિલ્લા કલેક્ટરે કોઈ વિકલ્પ શોધી તમામ બાળકોના હિતમાં પગલાં ભરવાની જરૂર છે. અને આ ગામમાં એક HIV પોઝિટિવ બાળકોની એક સંસ્થા છે ને ત્યાં બાળકો રહે છે જન્નીધામ કરીને, અને ત્યાંના બાળકો અમારા ગુજરાતી શાળાઓમાં ભણવા માટે મૂક્યા છે. ને અમારા અહીંયા ગામના છોકરાઓ 210 છે કુલે, અને તેની સામે એ લોકોએ 24 જેવા છોકરાઓ મૂક્યા છે. ને એ 210 બાળકોના વાલીઓની એક અરજી એવી છે કે અમને આ બાળકો સાથે અમારા બાળકો ભણે નહીં, કારણ કે અમને એ વાતનો ભય છે. અમને કોઈના પ્રત્યે દુશ્મનાવટ નથી, અમને એ બાળકો પ્રત્યે બી સહાનુભૂતિ છે. અમે સરકાર સમક્ષ બી એવી રજૂઆત કરેલી હતી મામલતદાર કલેક્ટર સાહેબ કે એ સગવડ કરી લે તો સારું, કારણ કે અમારા 210 બાળકો પણ અને એમના વાલીઓ પણ એ વસ્તુથી વિરોધ કરે છે કે અમે એ લોકો સાથે ભણવા નથી માંગતા. તો ગવર્મેન્ટને એક અરજ અમે આપીએ છીએ કે 210 બાળકોનું ભાવિ વિચારવું જોઈએ કે જેથી એ લોકોનું ભાવિ અંધકારમય ન થાય. આંબોલી ગામના લોકોના જણાવ્યા અનુસાર આ HIV ગ્રસ્ત બાળકોને પણ નોર્મલ બાળકોની જેમ શિક્ષણ મળવું જોઈએ. સરકારે કે પછી જન્નીધામ સંસ્થા આવા બાળકો માટે જે કામ કરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે, પણ શાળામાં આ બાળકો સાથે અમે અમારા બાળકોને ભણવા મોકલવાના નથી. જો તંત્ર આ બાબતે યોગ્ય નિકાલ નહીં લાવે ત્યાં સુધી ગામના 210 બાળકો શાળાના અભ્યાસથી અલિપ્ત રહેશે. 210 બાળકો પણ અને એમના વાલીઓ પણ એ વસ્તુથી વિરોધ કરે છે કે અમે એ લોકો સાથે ભણવા નથી માંગતા. તો ગવર્મેન્ટને એક અરજ અમે આપીએ છીએ કે 210 બાળકોનું ભાવિ વિચારવું જોઈએ કે જેથી એ લોકોનું ભાવિ અંધકારમય ન થાય અને એ લોકોનું પહેલાં વિચારે અને એઓની બી સારી એવી સગવડ કરી આપે. અમે એમના કોઈ વિરોધી પણ નથી કે એમના દુશ્મન પણ નથી, ને એમને કોઈ રીતના કંઈ દબાણ પણ અમારા તરફથી નથી કર્યું. ને એમના કોઈ જે હતા અગાડી તેઓએ બી કીધું કે ગામ જો નારાજ હોય તો અમારે કોઈ એવી કરવું નથી, ને અમારે ને અમારા બાળકોને અમારી રીતના અમે સગવડ કરી લેશું એવું શરૂઆતમાં એ લોકોએ કર્યું હતું. પછી હવે એ લોકોને શું થયું છે ખબર નથી, ને એ લોકો વારંવાર કંઈ ને કંઈ અરજી કરે છે ને કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ બધા આવે છે, અને અમને ગામને બી એ વાતની પરેશાની છે. આજે ગામના દરેક બાળકોથી લઈને વ્યક્તિઓને બધા જ લોકો કામકાજવાળા છે, છતાંય પોતાનું કામ મૂકી અને આ એક વિરોધ પ્રદર્શન કરે છે કે ભાઈ અમારા 210 બાળકોનું પહેલાં. સમાજ બાળકોના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે લોકોએ પણ આ માસૂમ HIV ગ્રસ્ત બાળકોને તિરસ્કાર નહીં બલકે સહાનુભૂતિ બતાવવાની જરૂર છે. આ માસૂમ બાળકોનો શું દોષ? માતાની કુખે જન્મ લીધો. સમાજે લાલ આંખ નહીં બલકે પ્રેમ હૂંફ આપવાની જરૂર છે. સાથે બેસવાથી સાથે ભણવાથી ક્યારેય કોઈને HIV થયો નથી. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. ભ્રષ્ટાચાર અંગે સજા પામનારા રાજ્યના મંત્રી બાબુ બોખીરિયાને મંત્રી પદેથી દૂર કરવાની માંગ સાથે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગી કાર્યકર્તાઓએ ઓલપાડ તાલુકાના વિવિધ કામો કરાવવાની પણ માંગ ઉચ્ચારી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની સરકારમાં ભ્રષ્ટ મંત્રીઓમાં ₹54 કરોડની ખનીજ ચોરીમાં બાબુ બોખીરિયા સામે 2006માં પોલીસ કેસ થયા બાદ ધરપકડ કરી હતી. જ્યારે 5.5 મહિના જેલવાસ બાદ જામીન પર છૂટ્યો હતો. તે પહેલા કોર્ટે 3 વર્ષની જેલ અને ₹5000નો દંડ વસૂલ્યો હતો. સામાન્ય રીતે વર્તમાન પ્રધાન ઉપર સામાન્ય આક્ષેપ થાય તો પણ રાજીનામું આપવાની પરંપરા છે, ત્યારે બાબુ બોખીરિયા જેવા ભ્રષ્ટ મંત્રીને પણ તાત્કાલિક પ્રધાનમંડળમાંથી પડતા મૂકવા જોઈએ એવી માંગણી આજે કોંગી આગેવાનોએ
ઓલપાડ મામલતદારને આવેદનપત્ર આપી કરી હતી, જ્યારે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકની પણ માંગ કરાઈ હતી. ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત માન્ય મંત્રી બાબુભાઈ બોખરિયા કે જેઓની સામેના આક્ષેપો સાબિત થઈ ચૂક્યા છે કોર્ટ દ્વારા, તેમ છતાં તેઓ શ્રીને નરેન્દ્ર મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી રાજીનામું આપવા દેતા નથી અને સ્વીકારતા પણ નથી. આ હાથીના દાંત બતાવવાના અને ચાવવાના જુદા છે. ભાજપ સરકાર આનાથી જ વરેલી છે. કોંગ્રેસી અદના ગામના કાર્યકર્તાઓ પણ આ બાબતે અતિ મક્કમ છે. તેનો પુરાવો આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય મામલતદારશ્રીને આવેદન. ઓલપાડ તાલુકામાં ઘણા એવા પ્રશ્નોથી લોકો આજે પણ પીડાય છે, ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ સરકાર સામે વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. સુરત શહેરના ડુભાલ વિસ્તારમાં આવેલી MP લીલિયાવાલા સ્કૂલ ખાતે બાળકો વૃક્ષોનું મહત્વ સમજે અને પર્યાવરણ પ્રેમી બને તે હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના હાથે વૃક્ષો વાવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. ચોમાસું શરૂ થતાની સાથે જ દરેક સ્કૂલમાં વૃક્ષારોપણના કાર્યક્રમો પણ શરૂ થઈ જાય છે. વૃક્ષ વાવો અને વરસાદ લાવો જેવા સ્લોગન સાથે બાળકો વૃક્ષ પ્રત્યે જાગૃત બને અને તેઓ વૃક્ષોનું જતન કરે તે માટે ડુંભાલ ખાતે આવેલી MP લીલિયાવાલા સ્કૂલ ખાતે સોમવારની સવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્કૂલના બાળકોએ ભાગ લઈ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ગુજરાતી શાળા અને DL ઇંગ્લિશ શાળામાં દરેક બાળકો અને શિક્ષક મિત્રો સહભાગી બની વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળ બનાવ્યો છે. તે બદલ હું સંસ્થા વતી, ટ્રસ્ટી વતી અને બાળકો વતી દરેકને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. અંદાજિત માની લો કે 721 જેવા વૃક્ષો ગણતરી મેં કરેલ છે, તો 721 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ છે અને દરેક વૃક્ષ વિશે દરેક બાળકોને સલાહ સૂચનકાર કર્યું છે કે એક વૃક્ષ દરેક વ્યક્તિ જો વૃક્ષારોપણ કરશે તો ખરેખર એ વિચારોથી દરેક વ્યક્તિ પણ સામેલ થશે અને વ્યક્તિને, બાળકોને, શિક્ષકોને એ પ્રત્યે પણ વધુ પડતી રુચિ કેળવાય એ માટે મેં સંસ્થા વતી ખૂબ ખૂબ દરેક બાળકોને સલાહ સૂચનકાર કર્યા છે. અને એવું જ સતત દર વર્ષે વૃક્ષારોપણ થતું રહે તો જે વૃક્ષોનું ઘટતું જતું પ્રમાણ છે એ પણ એ વૃક્ષોનું ઘટતું જતું પ્રમાણ પણ જળવાઈ રહેશે. અસ્તુ. એક શિક્ષક તરીકે હું એવું માનું છું કે જો દરેક બાળકનામાં આવો વિચાર પ્રગટ થાય તો દરેક બાળક જો આ પ્રકારનો વિચાર પ્રગટ કરશે તો કોઈ પણ જગ્યાએ વૃક્ષનું જે અંદાજે 721 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો સહિત શિક્ષકો જોડાઈ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પરથી રેલવે પોલીસે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ₹11,000ના દારૂના જથ્થા સાથે 5 મહિલાઓની ધરપકડ કરી છે. સુરત રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 1 પરથી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન થોપતા તેના જનરલ કોચમાંથી 5 મહિલાઓ દારૂના જથ્થા સાથે રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે ઉધના વિસ્તારમાં રહેતી 36 વર્ષીય ભૂરીબેન કાળુસિંહ, 20 વર્ષીય ભાવિતા દલાભાઈ સિંગાળા, પાંડેસરામાં રહેતી 55 વર્ષીય લીલાબેન ચંદુભાઈ ભાબોદ, ઉધના રેલવે સ્ટેશન નજીકની ઝુંપડપટ્ટીમાં રહેતી 32 વર્ષીય મનુબેન હિંમતસિંહ ભામોર અને પાંડેસરા કંતારેશ્વર મંદિર પાસે રહેતી 25 વર્ષીય ગીતા શૈલેષભાઈ સિંગાળાને ઝડપી લીધી હતી. પોલીસે આ તમામ પાસેથી કુલ ₹11,000નો મુદ્દામાલ જપ્ત કરી ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સુરત મહાનગરપાલિકાની BRTS સેવા હજુ વધુ મોડી શરૂ થાય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ગણાતો BRTS પ્રોજેક્ટ છેલ્લા કેટલાય વર્ષોથી તૈયાર થઈ રહ્યો છે. તાજેતરમાં આ પ્રોજેક્ટનો પહેલો ભાગ આગામી 12મી જુલાઈથી શરૂ થાય તેવા સમાચારો વહેતા થયા હતા, પરંતુ હાલમાં જ પાલિકા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ પ્રોજેક્ટ હજુ વધુ દિવસો માંગી લે તેમ છે. અગાઉ 12મી જુલાઈએ શરૂ થનારો આ પ્રોજેક્ટ હવે જુલાઈના અંતમાં 31 જુલાઈએ શરૂ થાય તેવા અણસાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આમ થવા પાછળ પાલિકા વર્તુળોનું કહેવું છે કે હજુ પણ BRTS પ્રોજેક્ટમાં ફાઇનલ કામગીરી બાકી રહી ગઈ છે. વળી BRTS શરૂ કરતા પહેલા બસોની ટ્રાયલ માટે પણ અઠવાડિયા જેટલો સમય આપવો પડે તેમ છે અને આથી જ આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ
મહિનાના અંતમાં જ શરૂ કરવો હિતાવહ થઈ પડશે. પાલિકાના જે કોઈ પણ કારણો હોય તે પરંતુ શહેરની જનતાને છેલ્લા 4 વર્ષોથી તૈયાર થતા આ પ્રોજેક્ટ માટે વધુ 15 દિવસની રાહ જોવી પડે તે હકીકત છે. ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ અહીં દારૂ પીવો અને દારૂડિયા નિહાળવા તે કોઈ નવી બાબત નથી. જોકે દારૂબંધીની ધજિયા ખુદ સરકારી કે અર્ધ સરકારી તંત્રમાં ઉડતી જોવા મળે ત્યારે ખરેખર સવાલ થાય કે ગુજરાતમાં દારૂબંધી રાખવી જરૂરી છે ખરી? દારૂબંધી અંગે વિશ્વભરમાં ગૌરવ લેતા ગુજરાતમાં તે રાજ્યમાં પીવાતા અને વેચાતા દારૂથી જ માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે. કેટલીય વખત સરકારી બાબુઓ કે જેઓ પર દારૂબંધીનો અમલ કરવાની જવાબદારી હોય છે તેઓ જ દારૂની મોજ માણતા હોવાના દાખલાઓ જોવા મળ્યા છે. તો ઘણી વખત સરકારી કે અર્ધ સરકારી સંસ્થાનોમાં પણ દારૂની મહેફિલો જામતી હોવાના સમાચારો વહેતા થયા છે. આવો જ એક કિસ્સો રવિવારે સુરત મહાનગરપાલિકાની શાખ પર બત્તો લગાવી ગયો. રવિવારની રજા હોય એટલે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાલીકમ હોય તે સ્વાભાવિક બાબત છે. આ જ બાબતોને ફાયદો ઉઠાવી રવિવારે પાલિકાના સેન્ટ્રલ ઝોનના વહીવટી બિલ્ડિંગમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા હતા. આ અંગે સિક્યુરિટી વિભાગને જાણ થતાં મધ્યસ્થ કચેરીમાંથી સુરક્ષા કર્મીઓને સેન્ટ્રલ ઝોનના વહીવટી ભવન ખાતે દોડાવવામાં આવ્યા. તો ત્યાં પાલિકાના કર્મચારીઓની સાથે અન્ય શખ્સો પણ દારૂ પીવા ઝડપાઈ ગયા. સૂત્રોનું માનીએ તો આ 2 કર્મચારીઓમાંથી એક કર્મચારી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે સોમવારે પોલીસ ફરિયાદ થવાની શક્યતા પાલિકા વર્તુળો દર્શાવી રહ્યા છે. અંબાજી રોડ 84 ડેરી પાસે આવેલા આશાપુરી મોબાઈલ સેન્ટર નજીક એક બજાજ પલ્સર મોટરસાયકલ સવાર યુવાને અજાણ્યા શખ્સોએ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર માટે તાત્કાલિક સુરત જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવાનની લાશને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી અઠવા પોલીસે 8 આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ક્રિકેટ રમત એમ તો સૌથી લોકપ્રિય રમત છે. આ રમત પાછળ લોકો ઘેલા બની ગયા છે, પરંતુ આ રમત હવે કેટલાકનું મોતનું કારણ બની રહી છે. 1 મહિના પહેલા અલથાણા વિસ્તારમાં ક્રિકેટ રમવાની નજીવી બાબતે થયેલા ઝઘડામાં 4 યુવાનોએ એક યુવાન પર લાકડાના ફટકા વડે હુમલો કરી તેની કરપીણ હત્યા કરી હતી. એ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ને ત્યાં ગોપીપરા વિસ્તારના યુવાનની ક્રિકેટ રમવાની નજીવી બાબતે 8 જણાએ મળી ચપ્પુના ઉપડા ચાપડી ઘા મારી ક્રૂરતાપૂર્વક તેને રહેસી નાખ્યો હતો. નાનપુરા બનારસી મહોલ્લાનો કૃણાલ ચંદ્રકાંત બુંદેલા અને ગોપીપુરાના વિકી પરેશ મરાઠી એમની મંડળી સાથે રવિવારે સવારે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થઈ ગયો હતો. તે સમયે તેમના વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ રાત્રિના સમયે કૃણાલ પોતાની બાઇક લઈ અંબાજી રોડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વિકી મરાઠી, સની અશોક માળી, જેનિસ હિતેશ કનુભાઈ રાઠોડ, નીતિન સીતારામ, કાલુ, અનિલ અને પરેશ તેને આંતરી ચપ્પુના ઉપરા છાપડી ઘા ઝીકી દીધા હતા. કૃણાલને તડફડતી હાલતમાં મૂકી આઠેય હત્યારા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કૃણાલને આસપાસના લોકો તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કૃણાલનું મોત નીપજ્યું હતું. હિરેન તલ્લી અને વિકી વચ્ચેના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા કૃણાલની હત્યા કરી નંખાતા તેમના પરિવારજનોમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી હતી. બનાવના બીજા દિવસે પણ અથવા પોલીસ 8 પૈકીના એક પણ હત્યારાને શોધી શકી ન હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓલપાડ રોડ પર આવેલા માસમા ગામમાં નેમલક્ષ્મી બુકર્સના માલિક સાથે મૈધરપુરા દાળિયા શેરીના એક ગઠિયાએ ₹10 લાખથી વધુની નોટબુક દુબઈ મોકલવાને બહાને ઠગાઈ કરી હતી, પરંતુ ગઠિયાએ નોટબુકના કન્ટેનરમાંથી નોટબુક સગેવગે કરીને તેમાં પ્રતિબંધિત રક્તચંદનનો જથ્થો મૂકી નોટબુકના વેપારીને ભેરવી દેવાનો કારસો રચ્યો હતો. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે જેમાં નોટબુક મોકલવામાં આવી હતી તે કન્ટેનરના માલિક અને વાહન લેવેચ કરતા દલાલની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટર્સની સામે આવેલી મેઘદૂત સોસાયટીમાં રહેતા વિમલભાઈ જશરાજ શેખાણી ઓલપાડ રોડ પર આવેલા માસમા ગામમાં નેમલક્ષ્મી બુકર્સના નામે નોટબુક, રજિસ્ટર વગેરે સ્ટેશનરીઝનું ઉત્પાદન કરે છે. તેમની એક ઓફિસ મજુરા ગેટ સ્થિત આઈટીસી બિલ્ડિંગમાં 602 નંબરમાં આવેલી છે.
સપ્ટેમ્બર 2011માં મૈધરપુરા દાળિયા શેરીમાં વિનસ અપકન્ટ્રી ટ્રેડિંગના નામે એક્સપોર્ટ કરતા મહેશ જગદીશ ભગતે વિમલ શેખાણીનો સંપર્ક કર્યો હતો. મહેશ ભગતે તે સમયે એક કન્ટેનર ભરીને નોટબુક દુબઈ મોકલવાનો ઓર્ડર વિમલ શેખાણીને આપ્યો હતો. રૂપિયા 7.35 લાખની કિંમતની નોટબુક તે સમયે મોકલવામાં આવી હતી. તે પછી મહેશે 2012માં ફરીવાર વિમલ શેખાણીનો સંપર્ક કરીને 3 કન્ટેનર નોટબુકનો ઓર્ડર આપ્યો હતો. આ નોટબુક દુબઈની ફર્સ્ટ ક્લાસ જનરલ ટ્રેડિંગને મોકલવાનો હોવાનું મહેશે કહ્યું હતું. અર્જન્ટમાં વિમલ શેખાણીએ એક કન્ટેનર જેમાં 42,000 નંગ નોટબુક કિંમત રૂપિયા 10.29 લાખ તૈયાર કરી દીધી હતી. જોકે વિમલ શેખાણી ટ્રાન્સપોર્ટની સગવડ નહોતી એટલે મહેશ ભગતે મુંબઈથી વિજય યાદવ નામના ડ્રાઈવરને ટ્રક લઈને મોકલ્યો હતો. તારીખ 12મી નવેમ્બર 2012ના રોજ વિજય યાદવ માસમા ખાતેથી કન્ટેનર લઈને મુંબઈ જવા નીકળ્યો હતો. 2 દિવસ બાદ કન્ટેનર મુંબઈના શિપયાર્ડ પર પહોંચ્યું હતું. તે પછી 20મી નવેમ્બરના રોજ કસ્ટમ વિભાગના અધિકારીઓએ કન્ટેનર ચેક કરવાનું હોવાની જાણ વિમલ શેખાણીને કરી હતી. એટલે તેમના ભાઈ લક્ષ્મીપતિ મુંબઈ ગયા હતા. તેમની હાજરીમાં કસ્ટમ અધિકારીએ કન્ટેનર ચેક કર્યું તો તેમાંથી નોટબુકને બદલે પ્રતિબંધિત રક્તચંદન લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જે લાકડું કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. આ તરફ વિમલ શેખાણીએ તેની સાથે ઠગાઈ કરનાર મહેશ ભગતને શોધવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. વિમલ શેખાણીએ આ બાબતે પોલીસ કમિશનરને કરેલી અરજીની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. પીઆઈ એનપી ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરીને જે કન્ટેનરમાં નોટબુક મોકલાઈ હતી અને તેમાંથી પછી રક્તચંદન લાકડાનો જથ્થો મળ્યો હતો તેના અસલ માલિક ગણેશ ઉર્ફે બાબુ ભોંસલે તથા આ કન્ટેનર તેને અપાવનાર વાહન દલાલ સંજય તુલસીરામ માણીની ધરપકડ કરી હતી. હવે પોલીસ ટ્રક ડ્રાઈવર વિજય યાદવ, જેનું અસલ નામ અરવિંદ છે, તેને શોધી રહી છે. તે મળે તો મહેશ ભગત સુધી પહોંચવાનો માર્ગ પોલીસ માટે મોકળો બને તેવી શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બાળકોને ગાળો શીખવાડનારા અને તેની માતા સાથે શારીરિક અડપલા કરનારા 2 લંપટ જેલ ભેગા થયા છે. બંને લંપટે શારીરિક છેડતી કર્યા બાદ મહિલાના 2 પુત્રોને ફટકારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેની ફરિયાદ દાખલ થતા મૈધરપુરા પોલીસ હરકતમાં આવી હતી. મૈધરપુરા પોલીસ મથકમાં કાળા કપડાથી મોઢું બાંધ પહેલા તે કરો તો એકવાર. મૈધરપુરા પોલીસ મથકમાં કાળા કપડાથી મોઢું સંતાડીને ઉભેલા આ 2 મહાશય ઝાપા બજાર સેફી મોહલ્લામાં રહે છે, જેમનું નામ રફીક સિદ્દીક બારાહંદી અને અશફાક સિદ્દીક બારાહંદી છે. આ બંને જણા ઝાપા બજારની એક પરણિતાના બાળકને ગાળો શીખવાડતા હતા, જે બાબતે પરણિતાએ સમજાવતા બંને જણાએ તેણીને જાહેરમાં છેડતી કરી શારીરિક અડપલા કર્યા હતા. એટલું જ નહીં, પરણિતાના જાહેર અને રજાક નામના બંને પુત્રને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાથી હેપતાયેલી મહિલાએ છેવટે બંને લંપટ વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સેન્ટ્રલ બસ ડેપો પરથી ઝડપાયેલા શખ્સ પાસેથી મૈધરપુરા પોલીસે ₹9,78,000 જપ્ત કર્યા હતા. રૂપિયા ક્યાંથી આવ્યા તે બાબતે આરોપી કોઈ ખુલાસો કરી શક્યો ન હતો. જોકે વધુ તપાસમાં આ રૂપિયા તેણે ગોંડલમાંથી ₹33 લાખની ગોબાચારી કરી હતી તેના હોવાનું જણાવ્યું હતું. મૈધરપુરા પોલીસ સુરત બસ મથક પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ઈસમ પર તેમને શંકા ગઈ હતી. તેને આતરી નામઠામ પૂછતા તેનું નામ વિપુલ આત્મારામ પટેલ જણાવ્યું હતું. તેની પાસેની બેગ તપાસતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. બેગમાંથી રૂપિયાના બંડલો મળ્યા હતા. બેગમાંથી કુલ ₹9.78 લાખ મળી આવ્યા હતા. આ રૂપિયા બાબતે પોલીસે પૂછપરછ કરતા વિપુલે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. જોકે પોલીસે લાલ આંખ કરતા વિપુલે કબૂલાત કરી લીધી હતી કે તેણે છેતરપિંડીથી તે રૂપિયા મેળવ્યા છે. વિપુલ રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલ પટેલ ઈશ્વરદાસ બચરદાસ એન્ડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. 28મી તારીખે તે પેઢીમાંથી ₹33 લાખ લઈને નાસી ગયો હતો. આ બાબતે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. વિપુલ પાસેથી મળી આવેલા રૂપિયા તે જ ₹33 લાખ પૈકી ન હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. મૈધરપુરા પોલીસે 41 દાખલ કરીને વિપુલ પકડાયો હોવાની માહિતી ગોંડલ પોલીસને આપી હતી. આ આરોપી આંગળીયા પેઢીમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરતો હતો અને ગોંડલ વિભાગમાં મેનેજર તરીકે એને એપોઇન્ટ કરવામાં આવેલો. હવે એ આંગળીયા પેઢીના જે રોકડ વ્યવહારો આવેલા હોય
એ રોકડ વ્યવહારો લઈને આ જતો રહ્યો. એટલે 28 તારીખે રાત્રે 9:30 વાગે ઓફિસ બંધ કરી અને જતો રહેલ. કેટલાનો રોકડ વ્યવહાર હતો? લગભગ 33 લાખ રૂપિયાની ફરિયાદ લખાવેલ છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી. કેટલા અત્યારે એમની પાસે જપ્ત કરવામાં આવ્યા અને સુરત ખાતેથી પકડાયો એટલે એની પાસેથી 9 લાખ રૂપિયાની આસપાસની રકમ એની પાસેથી મળી આવેલ છે. જેની ઉપર જે વ્યવહારો આવેલા છે એની ચીઠીઓ છે, ઓફિસની ચાવીઓ છે, એ બધું એની પાસેથી મળી આવેલ છે. એ હવે તપાસ ઉપર બાકી રહે છે. એ બધી તપાસ બાકી છે. હજી તો આરોપીને હેન્ડઓવર કરવાનો બાકી છે, અમારે મુદ્દામાલ લેવાનો બાકી છે. એ લઈને પછી ફર્ધર ઇન્વેસ્ટિગેશન બાકી રહેશે. ઈશ્વરલાલ બેચરલાલ આંગળિયા કંપની, નાની બજાર, સ્વામિનારાયણ મંદિર પાસે છે. ગુનાખોરીના ક્ષેત્રે હવે મહિલાઓ પણ પોતાનું સ્થાન જમાવી રહી છે. પૂણા વિસ્તારમાં ખરીદી કરતી વેળા એક મહિલા ચોર સોનલબેનનું રૂપિયા ભરેલું પર્સ લઈ ફરાર થઈ ગઈ હતી. પૂણા ગામ મુક્તિધામ સોસાયટી ખાતે રહેતા સોનલબેન છગનભાઈ પટેલ રવિવારે સીતાનગર ચોકડી ખાતે આવેલ રવિવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા. તે વેળા આરોપી ફૂલીબેન ઉત્તમભાઈ સંકટ સોનલબેનની થેલીમાં રાખેલા 2 પર્સની ચોરી કરી લીધી હતી. આ 2 પર્સમાં કુલ રૂપિયા 2980 હતા. બનાવ અંગે સોનલબેને તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે તાત્કાલિક લિંબાયત ચોકડી ખાતે રહેતી મહિલા આરોપી ફૂલીબેનને ઝડપી પાડી જેલ ભેગી કરી હતી. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. ઉત્તરાખંડમાં થયેલ કુદરતી કહેરમાં જે લોકોના મૃત્યુ થયા છે તેમના આત્માની શાંતિ માટે નવસારીના વાંસદામાં 251 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના વાસરામાં સદાફળ સદગુરુદેવ વિહંગમ યોગ દ્વારા 251 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞનો મુખ્ય હેતુ ઉત્તરાખંડમાં આવેલ કુદરતી કહેરમાં જે લોકોના અકાળે મૃત્યુ થયા છે તેમની આત્માને શાંતિ આપવાનો અને મનુષ્ય જીવનને સાર્થક બનાવવાનો છે. આ યજ્ઞમાં પ્રથમ તો એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રા સમગ્ર વાસરા પંથકમાં ફરી હતી અને ત્યારબાદ વિહંગમ યોગ દ્વારા 251 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને યજ્ઞનું શું મહત્વ છે તે પણ સમજાવવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં વિહંગમ યોગના સદગુરુદેવ તેમજ લોકોએ દૂર દૂરથી હાજરી આપી હતી. માનવ જીવનનો ઉદ્ધાર માટે છે અને એનાથી માનવનો ભૌતિક વિકાસ થાય છે. આ યજ્ઞથી ભૌતિક વિકાસ થાય છે. સાથે સાથે દેશની અંદર જે ઉત્તરાખંડની અંદર જે ઘટના ઘટી એ ઘટનાની અંદર અનેકો મનુષ્યોના જે આત્મા છે એ અકારણ અકારણ મૃત્યુ થયું છે એની જે આવા આત્માઓની સદગતિ માટે પણ આ એક યજ્ઞ થઈ રહ્યું છે. તો આ યજ્ઞની અંદર મહર્ષિ સદગુરુ સદાફલ દેવજી મહારાજની બહુ અનાદિકાળથી પરંપરા જે ઋષિઓની હતી એ ઋષિઓની પરંપરાને ઉત્તરાખંડમાં જે આપત્તિ આવી તેવી આપત્તિ ફરીવાર દેશ ઉપર ન આવે તેવી ભાવના સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેઇન સ્નેચરોની જેમ હવે જાણે મોબાઈલ સ્નેચરો પણ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના વરાછલંબે હનુમાન રોડ મારુતિ ચોક પાસે રોડ પરથી નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા ઈસમના હાથમાંથી બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે સંદીપ સુભાષ જાદવ નામના આરોપીની અટક કરી હતી. ડીસીપી પોલીસ મથકે ઉભેલા આ 2 શખ્સ મોબાઈલ ચોર છે કે જેમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 57,700 રૂપિયાના ચોરીના 30 મોબાઈલ કબજે કરી વરાછા પોલીસ મથકની હદના 4 ગુના ઉકેલ્યા હતા. ઘટના એવી છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવિવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સંદીપ સુભાષ જાદવ, કૃષ્ણા રમેશ બહાદુર અને શિવ હીરાલાલ શ્રીવાસ્તવની શંકાના આધારે ઝડપી પાડી પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછથી ગભરાયેલા 15 વર્ષીય શિવા અને 17 વર્ષીય કૃષ્ણાએ અને 20 વર્ષીય સંદીપે પોતે મોબાઈલ ચોર હોવાનું કબૂલી ઘટના સ્થળે ચોરીના 3 મોબાઈલ પોલીસને આપી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ પૂછપરછ કરતા સંદીપ અને શિવાએ ચોરીના 30 મોબાઈલો પણ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા હતા. 3 ચોર
ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાતા વરાછા વિસ્તારના મોબાઈલ ચોરીના 4 ગુનાઓ ઉકેલાયા હતા. બનાવની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. ઉધના ભીમનગર પાસે અજાણ્યા યુવાનની લાશ મળતા ચકચાર. ટ્રેન અડફેટે મોત કે પછી દારૂના નશામાં પડી જવાથી મોત? પોલીસ અવઢવમાં. કોંગ્રેસને બેઠી કરવા રાજ્યના નવનિયુક્ત પ્રભારી ગુરુદાસ કામત મંગળવારે શહેરમાં બેઠકોનો દોર યોજશે. પ્રદેશ કક્ષાની બેઠકમાં સુરતમાં પહેલીવાર યોજાતા શહેર કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ. નંબર 1 કહેવાતા ગુજરાતમાં બેકારીની સમસ્યા યથાવત. પાંડેસરામાં ચોરે પાણીની મોટરની કરી ચોરી. રોજગાર આપવાના દાવાઓ સાબિત થયા પોકળ. હવેથી આંગણવાડીના બાળકો પણ આરોગશે પૌષ્ટિક ભોજન. રાજ્યમાં પહેલ કરી સુરત મહાનગરપાલિકાએ બાળકોના પોષણની ચકાસણી માટે કરી વજન કાંટાની વ્યવસ્થા. અને તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે જમીન ખેડાણ બાબતે ફરી એક વખત થયું ઘર્ષણ. આદિવાસીઓ પહોંચ્યા જિલ્લા સમાહર્તાના દ્વારે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો હિન્દ ટીવી ન્યૂઝ. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers, a complete jewelry mall.